નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયના અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો તેમાં પ્રકરણ 9ના દાખલા નંબર 1નું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. દાખલા નંબર 1, સમાંતર બાજુ ચતુષ્કોણ. જો વિદ્યાર્થી મિત્રો મેં અહીં લખ્યું છે સબાચ, આનો મતલબ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુમાં yz બરાબર 8 સેમી. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર હોય તો રેખાખંડ yz પરના વેધ રેખાખંડ xmનું માપ શોધો. તો જુઓ, જે રકમ આપી હતી તેની ઉપરથી આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરી દીધી છે એક્સ વાય ઝેડ ડબલ્યુ, જેમાં XM એ વેધ છે. કોની ઉપરનો વેધ છે? તો કે વાય ઝેડ પરનો. તો આપણને શોધવાનું છે કે XMનું માપ શોધો. તો આપણે સૌપ્રથમ લખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આના સિવાય એક બીજું પણ સૂત્ર છે, પાયો ગુણ્યા વેધ. ખાલી નામ જ અલગ છે, બાકી અર્થ બંનેના સરખા જ થાય છે. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 120 સેમીનો વર્ગ, તે આપણે લખી દીધું. હવે બરાબર, ચલો હવે અહીં પાયો લઈએ આપણે, વાય ઝેડ પાયા તરીકે લઈએ તો તેની ઉપરનો વેધ થશે XM. જુઓ, આ YZ પાયો લઈએ તો એની ઉપર કયો વેધ દોર્યો છે? XM. તો YZ ગુણ્યા XM. ચલો પછી YZ ની કિંમત મૂકીએ 8, જે આપણને રકમમાં આપેલી છે, અને XM આપણે શોધવાના છે. ચલો, તો આપણને મળી ગયું 120 બરાબર 8 ગુણ્યા XM. હવે આપણે XMને સૂત્રનો કરતા બનાવીએ તો એટલે વધારાનું છે 8. હવે 8 છે XMના ગુણાકારમાં. તો જો બરાબરની પેલી બાજુ જશે તો ગુણાકારવાળો ભાગ ક્યાં જશે? ભાગાકારમાં. તો આ બાજુ XM બરાબર 120 ભાગ્યા 8 થશે, અને 15 8 120 થઈ જશે. એટલે આપણો ફાઇનલ જવાબ આવશે XM બરાબર 15 સેમી. ત્યારબાદ દાખલા નંબર 2, સમાંતર બાજુ ચતુષ્કોણ LOVEમાં VE બરાબર 16 સેમી અને રેખાખંડ VE પરનો વેધ LA બરાબર 12 સેમી છે. જો રેખાખંડ OV પરનો વેધ LB બરાબર 15 સેમી હોય તો રેખાખંડ OV બાજુનું માપ શોધો. હવે જુઓ, આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે LOVE. તો સૌ પ્રથમ આપણે દોરી દઈએ LOVE નામનો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જુઓ, VE પરનો વેધ LA છે, તો જે VE હતો ક્યાં છે? VE આવી રહ્યું. તો VE પરનો વેધનું નામ છે LA અને OV પરના વેધનું નામ છે LB. હવે આપણે બાજુનું માપ શોધવાનું છે. શું શોધવાનું છે? બાજુનું માપ. તો આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બંને ક્ષેત્રફળો શું હશે? સરખા જ હશે ને? હા, ચલો તો એક વખત સૂત્ર વાપરીએ પાયો ગુણ્યા વેધ, અને આ બાજુ પણ લખીએ પાયો ગુણ્યા વેધ. આ બંને કેવા હશે? સરખા. ચલો હવે એકમાં આપણે પાયો લઈએ EV, એટલે કે આયરો પાયો લઈએ EV નામનો પાયો લઈએ તો એની ઉપરનો વેધ થશે LA. તો EV ગુણ્યા LA. હવે જે બીજું ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખ્યું છે એમાં પાયો લઈએ OV, એટલે કે આયરો OV નામનો પાયો લઈએ તો એની ઉપરનો વેધ થશે LB. તો OV ગુણ્યા LB. હવે આ જે આપણે સમીકરણ મળ્યું એમાં કિંમત મૂકીએ. EV ની કિંમત આપેલી છે 16, LA ની કિંમત આપેલી છે 12, OV તો આપણે શોધવાના છે, અને LB ની કિંમત આપેલી છે 15. ત્યારબાદ આપણે OVને સૂત્રનો કરતા બનાવીએ તો OV બરાબર શું લખાશે? તો કે 16 ગુણ્યા 12 સમીકરણમાં આ બાજુ હતા જ પહેલેથી. હવે OVની બાજુમાં 15 વધારાના હતા, તો 15ને આપણે દૂર કરવા હોય તો 15 છે ગુણાકારમાં, તો સમીકરણની આ બાજુ મોકલીશું તો એ ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. હવે 15 છે એટલે 5 તરી 15 થશે, 3 ચોક 12 થઈ જશે. અને આનું જ્યારે ફાઇનલ સાદુરૂપ આપીશું એટલે આપણે OV બરાબર 12.8 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર 3, સબાચ ABCDમાં BC 8 સેમી અને રેખાખંડ BC પરનો વેધ AM 18 સેમી છે. જો રેખાખંડ CD બરાબર 16 સેમી હોય તો CD પરનો વેધ AN શોધો.
આપણે દાખલા નંબર 2 જોયો, સેમ ટુ સેમ એ જ પ્રકારનો દાખલો છે. સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરી દઈશું. ત્યારબાદ જે રકમમાં આપ્યા છે તે મુજબના આપણે વેધ દોરી લઈશું અને આપણે લખશું સબાચરનું ક્ષેત્રફળ બરાબર સબાચરનું ક્ષેત્રફળ. સબાચરના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. આ બાજુ પણ આપણે લખી દઈશું પાયો ગુણ્યા વેધ. હવે બંને સૂત્રમાં આપણે પાયો અલગ અલગ મૂકીએ. જુઓ, સૌપ્રથમ જે આપણે લખ્યું પાયો ગુણ્યા વેધ, એમાં પાયો લઈશું ડીસી અને એની ઉપરનો વેધ થશે an. એટલે આપણે લખશું ડીસી ગુણ્યા an. અને જે બીજી બાજુ સમીકરણમાં લખ્યું છે પાયો ગુણ્યા વેધ, એમાં આપણે પાયો લઈશું બીસી અને એની ઉપરનો વેધ થશે am. એટલે બીસી ગુણ્યા am. હવે આપણને ડીસી આપેલા છે 16, an આપણે શોધવાના છે. બીસી 8 આપ્યા છે અને am આપ્યા છે 18. હવે an ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો એની જોડે જે 16 છે એ આની સાથે ગુણાકારમાં છે, તો સમીકરણની પેલી બાજુ આપણે મોકલીશું તો એ ભાગાકારમાં જશે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ, 16 એટલે 8 દુ 16 થઈ જશે અને 2 નવા થઈ જશે 18. એટલે આપણે ફાઇનલ જવાબ આવશે 9 સેન્ટીમીટર. જે આપણે શોધવાનું હતું an બરાબર 9 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 4, સબાચ XYZW માં XY બરાબર 9 સેમી અને રેખાખંડ XY ને સંગત વેધ WM બરાબર 14 સેમી છે. જો રેખાખંડ YZ ને સંગત વેધ WN બરાબર 6 સેમી હોય તો YZ શોધો. હવે મેં આ દાખલામાં આકૃતિની નથી દોરી, પણ તમે આકૃતિ સમજી શકો છો. આપણે શોધવાની છે બાજુનું માપ. તો બાજુનું માપ શોધવા માટે આપણે સૌ પ્રથમ લખી દઈશું સબાચરનું ક્ષેત્રફળ બરાબર સબાચરનું ક્ષેત્રફળ. બંને બાજુ આ બાજુ પણ પાયો ગુણ્યા વેધ આવશે અને આ બાજુ પણ પાયો ગુણ્યા વેધ આવશે. ચલો, એક જે પાયો ગુણ્યા વેધ છે એમાં આપણે પાયો લઈશું XY. તો XY પાયો લીધો તો XY ને સંગત વેધ કયો બનશે? WM. તો XY ગુણ્યા WM અને બીજી વખત આપણે પાયો લઈશું YZ ને. તો YZ આપણે લખ્યું અને એને સંગત વેધ બનશે WN. તો આ બાજુ આવશે YZ ગુણ્યા WN. હવે આપણે આમાં કિંમત મૂકશું. XY 9 આપેલા છે, WM 14 આપેલા છે, YZ આપણે શોધવાના છે અને WN ની કિંમત આપી છે 6. તો YZ ના સૂત્રનો કરતા બનાવીએ તો YZ ની જોડે 6 ગુણાકારમાં છે, તો આ બાજુ જાય તો ભાગાકારમાં જશે. હવે એટલે સાદું રૂપ આપીએ તો 3 દુ થશે 6, 2 સીતા 14 અને 3 તરી 9 અને 7 તરી આપણને મળી જશે 21 સેન્ટીમીટર. એટલે YZ ની કિંમત આવશે 21 સેન્ટીમીટર.